પૂછી હવે અમે નીકળીએ. સરસ માસી કેવું જમાડ્યું, હાચે માસી બહુ જ જમાડી દીધું, એટલું પેટ ભારી થઈ ગયું ને તમે બહુ ખવડાવ્યા રાખો. હા માસી મજા આવી જમવાની હો, મને તો હાચે માસી બહુ જ સરસ જમવાનું બનાવ્યું હતું તમે. અને શાક તો કેવું સરસ બનાવ્યું હતું માસી, કેમ બનાવ્યું હતું હે? મને હાચે સંદીપ કારેલાનું શાક કોઈ દી નથી ખાધી, પણ આજે મેં ભરેલું કારેલાનું શાક ખાધું ને તો એમ થયું કે બસ ઈ જ ખાધા રાખું માસી. કેટલી 3 તો રોટલી ખાઈ ગઈ હું, વિચાર તો કરો કેવું ભાવ્યું કેવું ભાવ્યું. અરે એમાં હું ને એમ કહેવાય નહીં, 2 રોટલી ખાધી 3 રોટલી ખાધી માં અટાંટા ભઠોડીને ખવાય, જેટલું ખાઈને એટલું સારું. હું તો તને એમ કહું છું હે, ખાધા રખાય ભાઈઓને કારેલાનું શાક. હું આમ જ બનાવું માં દીકરી, મને બહુ જ ભાવે કારેલાને. તાર કાકા જાય ને તો એમ કે લેને હું કારેલાને લેતો આવું, તો એ કે તું શાક કર. બે જણા હોય ને તો મને આરહ ન થાય ભરેલું કારેલાનું શાક ને બધું બનાવું. એમ નહીં કે નહીં બનાવવાનું, બનાવવાનું બસ, મારે તો એવું ભાવે પાછું. સાચી વાત છે માસી. નકર સંદીપ કાં તમે કોઈ દી ન ખા, ભાત તો એને ખાધું, પાછું ખમણ હતું અને પાછું ગુલાબ જાંબુ, સરસ કારેલાનું શાક ને રોટલી ને. અત્યારે તો ચોમાસું હોય એવું યાદ આવી ગયું કાં, કારેલાનું શાક ને રોટલી. પણ હું કોઈ દી ન બનાવું. સંદીપ એમ કે તું બનાવ, મને નથી ભાવતું કે. આજ મને જમતા જમતા ઈ જ કહેતા હતા માસી નાથનું મને એવું ભાવ્યું હોય કે જમવાનું. મેં કીધું કે સારું લ્યો હવે આવું જ બનાવીશ માસી, તમે મને કહી દીધું ને કે આમ બનાવવાનું એટલે. સાચી વાત છે માસી, સોનલને કોઈ દી હું ખાતો નથી. હું તમને સાચું કહું, હું એને એમ જ કહું કે હું નહીં ખાઉં કારેલાનું શાક, તાર કરવું જ કર. એ ખુદ કરે, એને મન થાય પછી કે મને આવડતું નથી ને મને ભાવતું નથી કે આ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજ મજા આવી ગયો, પેટ ભરીને ખાધું માસી. એવું જમાડ્યા ને આજ તો તમે, સાંજે જમવું નહીં પડે એવું જમી લીધું, મજા આવી. કાં બાપુજી કેવું? બાપુજીને તો બહુ કારેલાનું શાક ભાવે કાં? બા કોઈ દી કરે નહીં ભરેલું નહીં કે વાર લાગે એમાં બધી. બિસાડા બાપુજી પછી બેસી જાય ઘોયરું, તો બીજું શું કરવું? જો છોકરા છે ને, હું બહુને કહેતી હતી કે હવે તું છે ને ક્યાંય જાતી નહીં કામ કરવા, છે ને આ ફેડો તું જાજે ને છે ને કમાઈ આવજે. છોકરીને બિસાડાને ન મોકલતો, છોકરાને હાસવા જો હે છોકરા. જો હું તને હાસી વાત કરું, તને એમ ન થાય કે બા કહે છે, પણ તને હાસું કહું કે છે ને તું કંઈ ન જવા દેતો વહુને હો મારો દીકરો. હાસવીને ખાજો રહેજો ને, થોડાક બસાવીશ તમારે હાટું મોકલી તમને. તમે કંઈ ઉપાધિ ન કરતા હો, બધું જો મોકલાવી, બધો માય લે હે ને એમાંથી મોકલાવી. વહુને ન જવા દેતો. છોકરો ઝીણ કર્યો ભાઈ હે, તું ઘડી કોઈ આડોવરો થા તો પછી આપણે હેરાન થઈ જાય ને. એના કરતાં તું છે ને ક્યાંય વહુને જવા ન દેતો. હમણાં 2 દી રોકાઈ જા મારી પાસે, એટલે મારું મન ભર્યું રહે ને થોડાક દી મને ગમે હે. જોજો એ બાકી હે ને, તમે કહેતા હતા ને કે જાતી નહીં, પણ બા મને એમ થાય ગોયરું જી 2 પૈસા આવ્યા હે, આપણે તો મગજમાં એમ જ હોય ને. પણ આ મને ના તો પાડતા, પણ આપણે એમ થાય ગોયરું હાલો ને 2 કામ કરીએ. પણ હવે તો નથી જાઉં, બા કે મોકલી તો પછી આપણે ખોટું હું જાઉં. હાસી વાત ને તમને કહું, પણ છોકરાને હાસવાનું હોય કેવો તોફાની છે બા હાસું. હવે તો છોકરીને છે ને બા ભણવા મૂકી દેવી, રોગી છે ને તોફાન કરે, ઘેર બહુ જ તોફાન કરે ને. એ વાત જવા દ્યો કાં. હા હો બા, ના મેં તને પૂછો પહેલેથી જ ના પાડ્યું તું જામાં તો ના આપણે 2 પૈસા આવે 2 પૈસા આવે, છોકરો નહીં રહે, છોકરી તોફાની, તો કંઈ ના જાઉં. હવે બા જવા જ નહીં દઉં, હાસી વાત કરું. તમે કયો એ હાસી વાત છે, પછી બહુ અઘરો થઈ પડે તો મારે એ જ કહું કે હવે જાઉં જ નથી આપણે, તો કે હાસી વાત છે તમારી, આપણે કે જાઉં જ નથી. તઈ સાહેબ મને જરીક તાવ જેવું લાગે છે, ચક્કર આવે ને, હાવ કંઈ ગમતું નથી, પેટમાં દુખે ને એવું થાય ને, તો ખાવાનું નથી થાય, હું કંઈ ગમતું નથી. હું કાલે સાહેબને બતાવી આવું. તઈ મેં મારા હાહુને લઈને આવી હતી, પણ તમે જો ના પાડી દીધી કે ના અહીંયા અમારે નહીં દાખલ થાય. પછી વાં લઈ ગઈ હતી, 2 દી દાખલ રાખ્યા, સાહેબ 8,000 રૂપિયા જોયો. તઈ તમારા જેવું કામ નમરે, પણ તમે બહાર જવાના હતા ને એટલે પછી જો ન મેળવ્યો, પણ ત્યાં રાખ્યા. તેમ કાલે સાહેબ ત્યાં જોઈ આવું ને તે સાહેબ મને એવું હાવ થાય ને વાત પૂછો માં. સારું, અહીં બેસો, હું ચેક કરી દઉં કેમ છે કેમ નહીં તમારી તબિયત. હે બરાબર ને? તાવ કેમ આવી ગયો? બાની પાછળ હેરાન થઈને હે, આપણે આપણું સંભાળ લેવાય પછી કરાય. વાંધો નહીં, હાલો હું તમને જોઈ દઉં. ઓહો બેન, તાવ તો બહુ જ છે તમને, તમારે તાવની દવા અને બધી દવા લખી દઉં. બહુ જ તાવ છે તમને તો, બરાબર ને? હે તો તમે દવા લઈ લ્યો. હં સાહેબ તાવ આવી ગયા મારા હાહુન વાહે, તો કેવી હવાની વાહે હેરાન થઈ તોય કંઈ સાહેબ બોલો નમરે તાવ જ છે ને, બીજું કંઈ નથી વાંધો ને. કેવો તાવ છે સાહેબ? હે એ પ્રમાણે મને દવા દઈ દેજો.
અત્યારે તો તાવ છે એમ તો તમારે આરામ કરવાની જરૂર છે 2 દી. હં 2 દી હમણાં કંઈ કામ ન કરતા બધું આરામ કરજો તો સારું થઈ જાય, કંઈ વાંધો નહીં આવે. અને તમને દવા લખી દો ને, બાકી મેડિકલમાંથી લઈ લેજો. હં થોડીક મોંઘી આવશે પણ એ પીવી જ પડશે દવા, કેમ કે તાવ બહુ જ છે અત્યારે તો મને એવું લાગે નબળાઈને. એટલે તમે છે ને આ દવા ખાસ લખી દઉં ને એ પી જ લેજો. હા હા સાહેબ, ઈ તો હું પી જ લઈ. ઈ તમે ઓલું કરો માં દવા તો હું પી જ લઈ. સાહેબ આવું નતું દવાખાને, મેં કીધું કે હાલો જાય તો અહીં મહિના નકર કે માં ન થાવું સાહેબ, દવા તો લેવી પડે ને. એની હાહુ ને પાછળ હાવ પોતે માંદા પડી ગયા. મેં કીધું પછી એનું સાંભળીને રડે, એમ રડવાનું થોડું હોય, બરાબર ને. આપણે ઘરના ડોક્ટર યાથી વાત કરાય ન કરતા આપણે એટલી વાતે ન કરી શકીએ, સાચું ને? ના સાચી વાત છે. એ જે હોય બીજું હું, હવે આપણે તો કંઈ ઓલું ન કરાય. અને દવા લખી દઉં એ તમે લઈ લેજો, બરાબર ને. હા હા સાહેબ, લઈ લે. ક્યાંય પાસે મેડિકલમાં મળી જાય ને વાંધો નહીં આવે ને. એ સાહેબ પાછું બતાવવા કે આવવાનું કે નહીં આવવાનું કે મને કહી દો તો મને એ પ્રમાણે ખબર પડે. હા જો સારું થઈ જાય તો વાંધો નહીં, નકર પાછું તમારે બતાવવા આવવું જો હોય. 100%ની વાત છે, 1% નહીં. હો બતાવી જ જાજો, હું તમને સાચી વાત કરું ને, બરાબર ને. પછી વધારે આપણે ઓલું થાય તકલીફ, એના કરતાં બતાવી જાજો ભલે. હો હા હા સાહેબ, સાચી વાત છે તમારી. હાથી જો કાલનો દી 2 દિન લડવા લઈ ને, 2 દીમાં જો ઓલું થાય તો આવી પાછી દવા લઈ લે ને. મેડિકલની તો લેવી જ પડે ને, તમે કહો તો એ લઈ લે. હા સાહેબ, હા ભલે. હો સારું. હો હાલ હું બારે કાગળિયું મોકલાવી દઉં દવા લખીને. હા વાંધો નહીં, તો અમે જઈએ. સારું લે સાહેબ, બતાવી કાનો કે મારે વળી વાં જવું પડે દવા લેવા. હા કંઈ નહીં. હાલો ને હવે આપણે હાઈલું જાઉં કે રિક્ષામાં જાઉં, હલાય તમારાથી? હાઈલું જાય, ખોટે આપણે દેવાનું રિક્ષા ને 20 રૂપિયા, એના કરતાં હાઈલું જાય ને તો વાંધો ના આવે. તમારાથી હલાય ને રિક્ષા કરી લઈ, કંઈ વાંધો નહીં. ના એમ તો હલાઈ જાય તો હું કંઈ નથી કે નહીં હલાઈ લે. હું તો તમારું કહું કે તમારાથી હલાય કે નહીં. ના હવે તો સારું છે સાહેબ, આપણે ડૉક્ટર પાસે આવી જાય તો એમની હાજર થઈ જાય થાય. સાચી વાત છે તમારી. જો છોકરા બધાય ઠામ જો મેં બેન પાસે લઈ લીધા, હું આપણા ઘરમાં કોઈ બગાડવું નહીં. હાસી વાત ને. પછી કાલ સવારે તમારે ભેગી આવું તો બધી વસ્તુ કંઈ બેન તા પાછી ન લઈએ. હાસું બોલજે તો હું કહું કે મારા દીકરાને કામ આવે ને, એટલે મેં કીધું કે બધું છે ને ઠામ ને હાન તેન બેનને કહું બિસાડીએ બધું મને દીધું ખોટું. હું છોકરા હું બધું કરું ને તમારે હાટું કરું, મારે બીજું હું ઓલું હોય. તમારે હાટું જ બધું કરું કે મારા છોકરાને કામ આવે તો હું જઈ જ શકતી હતી સોનલ ભેગી સંદીપ ભેગી. ના રે ના, મારે જ નથી જાઉં. મારી જમીન મારા મોટા દીકરાને મારી મોટી વહુથી જાહે. હું કહું સાચી વાત ને છોકરા. તમારે તો હું કહું કરોડોના માલિક છો બે માણસ, મારે જ મોટાને ક્યાં કઈ બિસાડાને. તું કહું ના રે ના, એના હાટું મારે બધું રાખવું છે. ઓટાણ એટલે જ નોખી રંગ 2 રૂપિયા ખબર પડે ને, આ તમારા હાટું થઈ જાય ને. સાચી વાત ને. હાસું કહું ને, હું તમને એમ થાય કે બાઈ આવું કર્યું પણ મારે કરવું પડે એમ હતું છોકરા, નકર પછી હા ઓલું થઈ જાય. સાચી વાત છે એ બાની. બા કેવા પાકા છે, આપણે એમ કે બામાં ઓલું નથી પણ બા તા બહુ જ પાકા છે. સાચી વાત કરું તમને, જોઈ લે કેવું બાઈએ કીધું. મને તો બાની વાત બહુ ગમે. બા એમ કહે ને કે આમ ને બા તમારી વાત હાવ હાચી છે, હાવ હાચી છે. હું તો ત્યારની છે, બહુ જ ત્યારની છું. એને ક્યાં બુદ્ધિ હાલે કે 5,000 રૂપિયા મારે દેવાને, જમીને મોટા નામની થાય. એને કાં જડીએ, 1 ભાગ જડીએ એમાં હું કરી લે કંઈ, પણ તારે તો 2 ભાગ જડીએ મારા દીકરાને કાં. હું તો ત્યારની છે એટલે જ નોખી થાય કે રૂપિયા દે ને રૂપિયા હું કહું મોટી વહુને દે. બધું અમે આરામથી ખાવું પીવું. જો ને મગવી લઉં કહેતું તું ને સામાન નખવી દેવું, સામાન થોડોક જોવા આવીએ કેટલો ખાય ને કેટલો નહીં. અડધો ન્યા તમારે ન્યા જોજો ને તમે પછી મને કહેજો. બાપ પછી છે ને બહુ ઓલું ન કરતા વર્તી જાઓ કે બા બાપુજી એટલું થોડું ખાય, અમારે તો ત્યાં વાંધો ના આવે સે બધું તે અમે ખાઈ લઈએ એમ કંઈ ઓલું ન બા વાંધો આવતું. તમે ખોટું ઓલું ન કરતા. હાસી વાત કરું તો બા તમને. હા ન્યા કરો ને સામાન મોકલા દેવાય. બા તમને ખબર છે કેટલા રૂપિયાનો આવે સામાન? બા હાસી વાત કરું હું તા આને છે ને હા ઓલું બહુ કે નથી જોતું એમ ન કરાય, પછી આપણે લઈ લેવાય. આપણે બધું ન ઓલું કરવાનું હોય. બા હાસી વાત કરું ને હું તમને. શેતી મોટો ભલે છે, મોટાને ટેવ છે બધી, મને ક્યાં નથી ખબર. હું તને બધું મોકલી ને હાલે ઓલા સોનલને જાય છે વળી કે ઓલાને તો એમ થાય સંદીપને કે બાતા બાયણે નથી નીકળતા. મને તો એવું કંઈ મગજમાં નથી આવતા. તમને બેન છે ને કોઈ દઉં અટાણે બરાબર ને, પછી આપણે તમને આવો ના આવો એ તો તમારી ઓલી, પણ આપણે શું કહેવાય કે ખોટું ઓલું કરવું બરાબર ને. એના કરતાં છે ને હું કહું કે
હાસી વાત છે બા તમારી. હાલો ઈ જાય છે તો તમે તો જાઓ. વળી કહે કે જો આવ્યા બા, જો આવ્યા બા. બરાબર ને બા, એના કરતા જાઓ. હાલ તું ભેગી મોટા તું હાલ. વળી સંદીપ પાછો કહે જો મને ક્યાં આવજો કેવા આવ્યા, મને ક્યાં આમ કરવા આવ્યા. હાલો હાલો હું તો જાઉં, મને નથી ખબર કે ઈ જાય છે. મને એમ કે કાલ જવાના હે બધે ભેગા. સોનલ જાતી લાગી નહીં, કોઈ વાંધો નહીં. હાલો હું તો આમ હા તમે તો બહુ મારે બોલાઈ જાય. એની પાસે તો લટોડા પટોડા થયા રાખો. મારો ભાઈ બહુ, બીજું કઈ વાત નહીં. હું ક્યાં કંઈ બોલું. બાપુજી માસી હવે નીકળીએ. ભલે અમને જવાનું મન નથી થતું બધાને મૂકીને, પણ એમ થાય કે હવે જવું તો પડશે જ ઘરે. નકર તો માસી હું રેત, પણ છે ને આવી રીતે તમે જ કીધું કે તું વહી જા ઘરે. હે માસી બરાબર ને? આપણે એમ થાય કે કરવા લાગીએ, પણ આવી રીતે તબિયત ન સારી રહેતી ને એટલે મારું મન નથી માનતું, એટલે હું કહું કે વહી જાઉં. બરાબર ને? ના ના બહુ તમે વયા જાઓ. આવી રીતે છે બે જીવું તો આપણે ન આવી રીતે કામ કરવું ને બધું અઘરું થઈ પડે. બરાબર ને બેન? તો છે ને મને મૂકી આવી હું હોય તો હાંજે પાછો ન નીકળતો. કાલ સવારમાં વહેલો આવી તો હાલે હો. એવી તું ઉતાવળ કરી ન નીકળતો. બરાબર ને? સાચી વાત છે તાર બાપુજીની. કાલ સવારમાં વહેલો નીકળી જશે. સોનાલાદ લગભગ નીકળવા જ ન દેતી. જો વહેલા પૂગી જાવ વહેલો નીકળે તો બરાબર, બાકી છોકરીએ નીકળવા ન દેતી હો બા. ને તારું ધ્યાન રાખજે, ખાજે પીજે, ટાઈમસર દવા લઈ લેજે, ડૉક્ટરને બતાવવાનું હોય બતાવી દેજે. કોઈ ઓલું ન રાખતી. ગમે ત્યાં કામ હોય તો માસીને ફોન કરી દેજે, માસી હાજર રહી હો. સાચી વાત છે માસી. ના ના પાક્કું તમને ફોન કરી જ દઈશ. મને અહીંથી જવું નથી ગમતું તમને મૂકીને. સાચે માસી તમારો કેવો સરસ સ્વભાવ છે, કેવો સરસ સ્વભાવ છે. મને તો એવું થાય કે જો તો તમારા વહુ કેટલા નસીબદાર રહે કે તમે એના સાસુ નહીં પણ મા બનીને રહ્યો છો. હે સંદીપ, સાચી વાત કરું છું ને હું? સાચી જ વાત છે ને માસી. સાચી તમે માથી વિશેષ રાખો સોનલનું હો. નકર એટલું ન હોય હે બેનની દીકરાનું વહુનું, પણ તમે બહુ જ રાખો છો. મને તો એ બહુ જ ગમે તમારો સ્વભાવ. અને એટલું વાસણ ને આ તે બધું હે બાપુજી બાને તમને આપ્યું હે, એટલું કોઈ આપે? ના એમાં દીધા હોય તો કંઈ વાંધો હે? ના રે ના, એ મારી બેન જ છે ને બીજું કંઈ છે હે? એકા બીજી ઓટાણે દઈએ લઈએ, બીજું હું ત્યાં હે? એ વાત સાચી છે માસી તમારી બધી. બરાબર.